આજે 18મી મે 2024 શનિવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. સનેહી શ્રી ઘનશ્યામને ખમ્મા 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 ઘણી ખમ્મા રે. નેહની ભાવન નાથને રાખો મારા નેણા માય રે. સનેહી શ્રી ઘનશ્યામને ખમ્મા ખમ્મા ઘણી ખમ્મા રે. પ્રેમાનંદ સ્વામી ભગવાન સહજાનંદ સ્વામી મહારાજના મૂર્તિનું વર્ણન કરી પોતાના રોમ રોમની અંદર વહેતો ભગવાનના માટેનો પ્રેમ વહાવે છે. ઘનશ્યામ મહારાજ નામ શબ્દ આપણે સાંભળતાની સાથે દુનિયાના લાખો લોકો દ્રઢપણે એમ માને છે કે ઘનશ્યામ એટલે સહજાનંદ સ્વામી મહારાજ. સનેહી શબ્દનો પ્રયોગ પ્રેમાનંદ સ્વામીએ કર્યો છે. આપણને સાચો પ્રેમ કરવા વાળા અને 100% પ્રેમની અનુભૂતિ કરાવવા વાળા દુનિયાની અંદર માત્ર ને માત્ર બે તત્વો છે, બ્રહ્મ અને પરબ્રહ્મ. જેના પ્રેમની અંદર સ્વાર્થ નથી, જેના પ્રેમની અંદર દગો, કપટ કે દંભ નથી, જેના પ્રેમની અંદર દેખાડો નથી, જેના પ્રેમમાં વિશ્વાસ છે, કરુણા છે, દયા છે, વિશુદ્ધ ભાવ છે, આપણું ભલું કરવાની ભાવના છે, જેમાં માયાનો લેશ નથી. એટલા માટે પ્રેમાનંદ સ્વામી સહજાનંદ સ્વામી મહારાજને પોતાના સ્નેહી માને છે. સ્નેહ શબ્દ જીવનની અંદર સાર્થક થયો ક્યારે કહેવાય કે એ બંને બાજુ એક સરખો વહેતો હોય, એકબીજાની અંદર સંપૂર્ણપણે વિશ્વાસ હોય, શ્રદ્ધા હોય, આદર હોય, એકબીજાને સમજવાની ભાવના હોય, એકબીજાને મદદરૂપ થવાની ભાવના હોય, એકબીજાના સુખ દુઃખની અંદર ભાગીદાર થતા હોય, ત્યારે સમજવું કે એ બંને વચ્ચેનો પ્રેમ અને સ્નેહ 100% સાચો છે. ભગવાન સ્વામિનારાયણનો આપણા માટેનો પ્રેમ 100% છે. ગુણાતી સંતનો આપણા માટેનો પ્રેમ 100% છે. એમને આપણા ઉપર અને આપણે કંઈ પણ કરીએ એના ઉપર પૂરો ભરોસો છે. તેઓ 100% અંતર્યામી છે, સર્વજ્ઞ છે, સર્વત્ર છે, સર્વ જાણે છે કે આ વ્યક્તિ આટલા પાણીમાં છે, આ વ્યક્તિમાં આટલા દુર્ગુણો અને સદ્ગુણો છે. એ પણ જાણે છે કે આ વ્યક્તિમાં દંભ છે, કપટ છે, છળ છે, પ્રપંચ છે. તેમ છતાં પણ પાત્ર કુપાત્ર જોયા સિવાય મેઘરાજાની માફક સર્વત્ર વરસે છે. કૃપાનો વરસાદ વરસાવતા જ રહે છે. એમણે ક્યારેય પણ એવો વિચાર જાગ્રત, સ્વપ્ન કે સુષુપ્તિ અવસ્થામાં એક ક્ષણના માટે પણ કર્યો નથી કે આ પાપીનું ઘર છે એના ઉપર
અથવા પાપીનું ખેતર છે એમાં વરસાદ ન વરસાવો. ન જોઈ નાત કુજાત પુરુષોત્તમ પ્રગટી રે, વિધ વિધ થયા વધામણા રે. નિષ્કુળાનંદ સ્વામીએ પોતાના પદમાં ગાયું છે, કળશ ચડાવ્યો કલ્યાણનો રે, ન જોઈ નાત કુજાત પુરુષોત્તમ પ્રગટી રે. આ પ્રેમ, આપણને રૂપમાં પ્રેમ થાય, સત્તામાં પ્રેમ થાય, સંપત્તિમાં પ્રેમ થાય, રમણીયતા અને લાવણ્યતામાં પ્રેમ થાય, પણ ભગવાનનો પ્રેમ અલૌકિક છે, દિવ્ય છે. આપણા જેવો સામાન્ય કક્ષાનો જીવ હોય એના ઉપર પણ ભગવાન અને સંત 100% પૂરો ભરોસો મૂકે છે. વર્ષો પહેલા લંડનની અંદર શિખરબદ્ધ મંદિરનું નિર્માણના પાયા નંખાયા અને હરિભક્તોની સાથે બેસીને પ્રમુખ સ્વામી મહારાજે સેવાની લખણી પણ કરાવી. પણ સમય જતાં પૈસાની ખેંચ પડવા લાગી ત્યારે મોટા મોટા ધુરંધર ઉદ્યોગપતિઓએ જુદી જુદી પ્રકારની સલાહ સૂચન કર્યા, પણ એક પૈસો એમણે દાનમાં ન આપ્યો. અને બીજી ક્ષણે જ્યારે સભાનું આયોજન થયું અને સભાની અંદર પ્રમુખ સ્વામી મહારાજે સેંકડો અને હજારોની સંખ્યામાં હરિભક્તોનો સમુદાય સામે બેઠો હતો, ત્યાં આગળ પોતાના શબ્દ ઉચ્ચારતા કહ્યું કે મને મારા હરિભક્તોમાં 100% વિશ્વાસ છે કે લંડનનો એક એક હરિભક્ત ઊભી બજારે વેચાઈ જશે, પરંતુ આ મંદિર પૂરું કરશે. આ પ્રેમ, પોતાના સંતો અને હરિભક્તોની અંદર પૂરો વિશ્વાસ, શ્રદ્ધા. આજે આપણી સંસ્થાની અંદર એવા ઘણા સંતો છે કે જેઓ 12 કે 13 વર્ષની ઉંમરે સાધુ થયા છે, 5 કે 6 ચોપડી ભણીને આવેલા. એવા નાના સંતોની અંદર પણ પ્રમુખ સ્વામી મહારાજે એવો વિશ્વાસ મૂક્યો, એવું કાર્ય સોંપ્યું. દાખલા તરીકે જેને આપણે શ્રીજી સ્વરૂપ સ્વામીના નામથી ઓળખીએ છીએ, દિલ્હીના અક્ષરધામની ડિઝાઇન એમના દ્વારા થઈ. રોબિન્સવિલે અક્ષરધામની ડિઝાઇન પણ એમના દ્વારા થઈ. વર્તમાન સમયમાં સુરતમાં જે અક્ષરધામનું નિર્માણ થઈ રહ્યું છે એની ડિઝાઇન પણ એમના દ્વારા થઈ. અને એમનું નામ ઉચ્ચારતાની સાથે અને એમની અદ્ભુત અલૌકિક સેવાને બિરદાવતાની સાથે મારું હૈયું ગદગદ એટલા માટે ફૂલે છે કે શ્રીજી સ્વરૂપ સ્વામી મારા વિદ્યાર્થી, મારી પાસે 3 વર્ષ સુધી એમણે સંસ્કૃતનો અભ્યાસ કર્યો હતો. કથા બહુ સાંભળવા જેવી છે. યોગીજી મહારાજ 1970ની સાલમાં આફ્રિકા પધાર્યા અને સભાની અંદર જાહેરાત કરતા કહ્યું કે અમે તમારા પૈસા લેવા માટે અહીંયા નથી આવ્યા. અહીંયા સભામાં બેઠેલા જેટલા હરિભક્તો છે એ જે હરિભક્તને 3 દીકરા હોય એ 3 દીકરામાંથી એક દીકરો અમારી જોડીમાં નાખે, દીકરાનું દાન કરો, અમારે એને સાધુ બનાવવા છે. અને તે વખતે નાગજીભાઈ ખુશાલભાઈ પટેલ, મૂળ ગામ શિસવાના, અને એમણે યોગી બાપા પાસે આવીને કહ્યું કે મારો નાનો દીકરો જે છે ઉપેન્દ્ર, એને હું સાધુ થવા માટે આપની જોડીમાં દાનમાં આપું છું. બાપાએ બહુ રાજીપો વરસાવી 2 હાથે એના વાહામાં ધબ્બા માર્યા. નાગજીભાઈ ઘેર ગયા. એમના ધર્મપત્ની, એમનું પહેલું લગ્ન, એમના પત્ની મૃત્યુ પામ્યા, બીજું લગ્ન હતું. એમનું નામ હતું કમળાબેન.
એમણે કહ્યું કે મારો એકનો એક દીકરો તમે કેમ આપો? આગળની પત્નીના તમારા દીકરા છે એમાંથી આપવો હતો ને. જાઓ યોગી પપ્પાને કહો કે આ દીકરો પાછો આપો ને પેલા બીજા બેમાંથી તમે કોઈ પણ સિલેક્ટ કરો. અને એટલું પણ કહેજો યોગી બાપાને કે તમે કહેતા હો તો અમે 1 લાખ રૂપિયાની 1 લાખ શિલિંગની સેવા કરવા તૈયાર છીએ, પણ આ દીકરો પાછો આપો. નાગજીભાઈએ બીજા દિવસે યોગી બાપા પાસે આવીને કહ્યું, સ્વામી મારા ધર્મપત્ની એમ કહે છે કે બીજા 2 દીકરામાંથી કોઈને જોઈતો હોય તો લો, પણ આ નાનો દીકરો એકનો એક એનો છે એને પાછો આપો. યોગી બાપા કે ગુરુ આપેલું પાછો ન લેવાય, લો આશીર્વાદ. નાગજીભાઈએ કહ્યું કે બાપા 1 લાખ શિલિંગની સેવા કરવા તૈયાર છું. યોગી બાપાએ કહ્યું કે તમે તમારો ઉપેન્દ્ર દીકરો અમને આપ્યો ને કરોડો શિલિંગની સેવા કરી, જો આશીર્વાદ. અને 1970ની સાલમાં એ ઉપેન્દ્રની ઉંમર 12 વર્ષની હતી. ભારતમાં આવ્યા પછી યોગી બાપાએ દીક્ષા આપી અને સાધુની દીક્ષા પ્રમુખ સ્વામી મહારાજે આપી. આજે એમના દ્વારા કેવા કેવા કાર્ય થઈ રહ્યા છે, કારણ કે પ્રમુખ સ્વામીએ અને મહંત સ્વામી મહારાજે એમનામાં વિશ્વાસ મૂક્યો. આટલો પ્રેમ. સનેહી શ્રી ઘન શ્યામને ખમ્મા ખમ્મા ગણી ખમ્મા રે, નેહની ભાવન નાથને રાખું મારા નેણા માય રે, નિમખ ન્યારા નવ મેલું મારા પ્રાણ જીવન પ્રિય તમારે, સનેહી શ્રી ઘન શ્યામને ખમ્મા ખમ્મા ઘણી ખમ્મા રે. આ પંક્તિ ઉપર વિશેષ ચિંતન આવતીકાલે બેંગ્લોરથી PD શાસ્ત્રીના. જય સ્વામિનારાયણ.